ઉત્તર પ્રદેશમાં ગાય માતાના મુદ્દે સર્જાયેલો આ વિવાદ અત્યારે ચર્ચાના કેન્દ્રમાં છે। એક તરફ સનાતન ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ ગણાતા જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી છે, તો બીજી તરફ હિન્દુત્વના પ્રખર ચહેરા અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ। શું છે સમગ્ર વિવાદ, આવો જોઈએ આ વિગતવાર અહેવાલમાં। ગાયને લઈને ઉત્તર પ્રદેશમાં એક નવું રાજકીય અને ધાર્મિક યુદ્ધ ફાટી નીકળ્યું છે। જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું નામ લઈને તેમના પર આકરા પ્રહારો કર્યા છે। હકીકતમાં વિવાદ ત્યારે વધુ ગરમાયો જ્યારે સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે હિન્દુઓ માટે ગાય સદીઓથી માતા જ રહી છે। તેમના મતે આ એક અતૂટ આસ્થાનો વિષય છે, જેના માટે કોઈ સરકારી ઘોષણા કે કાયદાકીય મહોર લગાવવાની જરૂર નથી। તે સંસ્કાર અને પરંપરાનો વિષય છે। આ નિવેદન પછી શંકરાચાર્યનું તીક્ષ્ણ વલણ જોવા મળ્યું। શંકરાચાર્ય આ બાબતે સક્રિય અને કડક પગલાંની માંગ કરી રહ્યા છે। તેમનું વલણ એવું છે કે માત્ર માતા કહેવાથી કામ નહીં ચાલે, પરંતુ તેની સુરક્ષા અને સન્માન માટે નક્કર રાજકીય ઈચ્છા શક્તિ અને નીતિઓની જરૂર છે। ત્યારે આ નિવેદને રાજકીય ગલિયારાઓમાં ભૂકંપ લાવી દીધો છે। बात यह है कि जो गौ माता को माता भी नहीं कह सकता वो हमारे किस काम का है। हम तो कह रहे हैं कि गौ माता को माता कह करके बुलाइए। पशु नहीं कहा जाता है भारत में गौ माता को, तो वो माता कहने को तैयार नहीं है, कह रहे हैं घोषणा की जरूरत ही नहीं है। तो जब तुम ये मानते हो कि माता को घोषणा करने की जरूरत नहीं है, तो हमें तुम्हारी भी जरूरत नहीं है। बात यह है कि योगी आदित्यनाथ क्या करें क्या ना करें, हमको तो बड़ा आश्चर्य है कि एक व्यक्ति जो अपने आप को हिंदू कहता है, एक व्यक्ति जो अपने आप को योगी सती कहता है, एक व्यक्ति जो गोरक्ष पीठ का अपने आप को महंत बताता है, जब गौ माता को माता के रूप में घोषित करने की बात आती है, एक नाथ शिंदे जो काम कर सकता है वो आदित्यनाथ योगी क्यों नहीं कर सकता? बताओ, ऐसी क्या मजबूरी है योगी आदित्यनाथ के सामने कि गाय को माता कहने में उनकी जीभ लड़खड़ा रही है। અહીં એક પક્ષ આસ્થાને વ્યક્તિગત માને છે, જ્યારે બીજો પક્ષ તેને રાષ્ટ્રીય નીતિ અને શાસનનો ભાગ બનાવવા પર ભાર મૂકે છે। શંકરાચાર્યના નિવેદનો સીધા યોગી સરકારની ગૌ સંરક્ષણ નીતિઓ પર પ્રશ્નો ઊભા કરી રહ્યા છે, જે ભાજપ માટે એક મોટો પડકાર બની શકે છે। આ વિવાદ દર્શાવે છે કે હિન્દુત્વના એજન્ડા પર ધર્મગુરુઓ અને રાજકીય નેતાઓ વચ્ચે પણ વિચારભેદ હોઈ શકે છે। ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં જ્યાં ગૌ રાજનીતિ ચૂંટણીના પરિણામો બદલવાની ક્ષમતા ધરાવે છે, ત્યાં આ વિવાદથી સત્તાધારી પક્ષ માટે મુશ્કેલીઓ વધી શકે છે। શંકરાચાર્યના આ કડક વલણથી સંત સમાજમાં પણ બે અલગ અલગ વિચારધારાઓ જોવા મળી શકે છે। હવે સરકાર પર ગાયના મુદ્દે વધુ કડક પગલાં લેવાનું અથવા પોતાની નીતિઓનું સ્પષ્ટીકરણ આપવાનું દબાણ વધી ગયું છે। આ સમગ્ર મામલો ધર્મ અને રાજનીતિ વચ્ચેની પાતળી રેખાને સ્પષ્ટ કરે છે। એક તરફ રાજકીય મર્યાદાઓ અને વ્યવહારિકતા છે, તો બીજી તરફ ધાર્મિક આદર્શવાદ। આ જંગ આગામી દિવસોમાં કેટલું મોટું સ્વરૂપ ધારણ કરે છે તે જોવું રસપ્રદ રહેશે। બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાઉ ન્યૂઝ।